નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। છોટાઉદેપુરથી એક કાર સહિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત ₹6,67,760 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સંખેડા પોલીસ। શ્રી સંદીપસિંઘ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરાનાઓ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર તથા શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી બોડેલી ડિવિઝન બોડેલીનાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિને સનાબૂદ કરવા તેમજ દારૂબંધીનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જણાવેલ તથા પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ ચાલતી હોય તે અનુસંધાને જેડી પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર સંખેડા પોલીસ સ્ટેશનનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનના શ્રી વીડી બારિયા આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર સંખેડા પોલીસ સ્ટેશન તથા પોલીસ સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી હકીકત મેળવી સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલા ગામડી માલુ વસાહત ગામ ખાતે નાળા પાસે રોડ ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલ કારને કોર્ડન કરી ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કુલ કિંમત ₹57,760 રૂપિયાનો મુદ્દા માલ તેમજ એક કાર તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સાથે મળીને કુલ કિંમત ₹6,67,760 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી પ્રોહિબિશન ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ કરતી સંખેડા સર્વેલન્સ ટીમ। રિપોર્ટર હૈદર પઠાણ બોડેલીથી કરજણ સંદેશ ન્યૂઝમાં છોટાઉદેપુર।